જય માતાજી. ભક્તિ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ભક્તિ ચેનલમાં સરસ સુંદર ભગવાનના વિડીયો, શોર્ટ વિડીયો તમને જોવા મળતા હોય. જે લોકો ઈશ્વરને માનતા હોય, ભગવાનની ભક્તિમાં માનતા હોય, સપોર્ટ કરો, લાઈક કરો. ઈશ્વરને મનાવવા બહુ વિષય વિચારવા જેવો છે. કેમ ઈશ્વરને મનાવવા, કેમ ઈશ્વરને રીઝવવા. જો ભક્તિ કરતા હોય, ભગવાનને મનાવતા હોય, એના માટે છે. ભગવાન કઈ રીતે ભગવાનને રીઝવવા, ભગવાનને સમજવા બહુ અઘરી વસ્તુ છે. બહુ ભગવાનને સમજવા કે ભગવાન શેનાથી ખુશ થાય, ભગવાન કેમ ખુશ થાય, ભગવાનને મનાવવા આપણે શું કરવું જોઈએ. સવાર સાંજ ધૂપ દીવા કરવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય, ભગવાન આપણા ઉપર ખુશ થાય. ભગવાન શું કરીએ તો ભગવાન ખુશ થાય, શું કરવું જોઈએ. મહાભારતમાં જોઈએ તો ભગવાન અર્જુનને કહે કે સર્વ ધર્મ પરિત્યજ્ય. અર્જુન, તું અત્યારે હું તને કહું એમ કર, તું ધર્મનું ના જો. અર્જુન પોતાના હથિયાર હેઠે મૂકીને કહે છે કે આ મારા ને મારા કાકા મોટા બાપુના, મારા ને મારા દાદાજી, દાદા અને દાદાના દીકરા, મારા જ બાપુના દીકરા, મારા જ ભાઈઓને, આ બધાને કેમ મારવા. મારે કોઈ રાજ્ય, કોઈ ગાદીનો મને મોહ નથી, મારે ન જોઈએ કાંઈ. ત્યારે ભગવાને કીધું કે ધર્મનો પક્ષ લે અર્જુન, અને તું ધર્મ શું છે, શું કરીએ તો ધર્મ અને શું ન કરીએ તો ધર્મ. ભગવાન અર્જુનને કે સર્વ ધર્મ પરિત્યજ્ય, હું કહું ને એ જ ધર્મ. એમ અત્યારે કોઈ ધર્મ સામું ના જો કે તું તારા ને તારા ભાઈઓને મારી નાખીશ તો તને પાપ લાગશે. એમ નહીં, હું તને કહું ને એ જ ધર્મ અત્યારે. અને ભગવાન અર્જુનને સમજાવે છે કે તું એને મારી નાખીશ ને તોય તને એનું પાપ નહીં લાગે, એની હત્યા કરવાથી તને પાપ નહીં લાગે. તું અત્યારે મારા શરણે છો. એમ ભગવાનના શરણે થઈ જવું જોઈએ, ભગવાનને ગમતું થઈ જવું, ભગવાનને ગમે એવું જીવન જીવવું જોઈએ. ચોટીલામાં મા ચામુંડા ભગવતી કાળિયા ભીલને કહેતી હોય કે તું ચોરી કર, એમ ચોરી કર, અને જે અનીતિનું ધન છે એને તું લૂંટજે. એમ ત્યારે ભગવાનને સમજવા, ભગવતીને સમજવા આ બહુ કઠણ અને અઘરું કામ છે. ત્યારે ભક્તિ ચેનલમાં આપણે થોડોક પ્રયત્ન કરીએ, એમ કોઈ શાસ્ત્રોક્ત રીતે નહીં, સીધું અને સરળ રીતે ભગવાનને કેમ રીઝવવા, ભગવાન કેમ ખુશ થાય, ભગવાન આપણા ઉપર કેમ કૃપા કરે, ભગવતી માં વિંધ્યવાસિનીની દયા હોય, ભગવાન દ્વારકાધીશની દયા હોય. થોડું થોડું આપણે ભક્તિ વિશે ચર્ચા કરશું, ભગવાન વિશે ચર્ચા કરશું. ભગવાન કેમ આપણા ઉપર કૃપા કરે, ભગવાન આપણા ઉપર ખુશ કેમ થાય, શું કરવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય. એમ થોડોક પ્રયત્ન કરશું આપણે યુટ્યુબના માધ્યમથી. જે પણ ભક્તિ કરે છે, જે ભગવાનને રીઝવે છે, ભગવાનને લાડ લડાવે છે, જે ભગવાનના લાડકા છે, આપણે સૌ સાથે મળીને ભગવાન વિશે થોડી થોડી ચર્ચા કરશું, થોડુંક ભગવાનને લાડ લડાવશું. એમ જેવી આપણે ભગવાન બુદ્ધિ આપે, જેવી આપણી ક્ષમતા પ્રમાણે આપણે ઈશ્વરને મનાવશું, ઈશ્વરને લાડ લડાવશું. એમ કરોડોની સંપત્તિ હોય, મોટી મોટી ફેક્ટરીઓના માલિક હોય, રિલાયન્સ, નયારા એનો માલિક હોય, એ સુખ તો ક્ષણિકનું જ ને. એમ કોને ખબર છે કાલે શું થવાનું છે. કોઈની 50 વર્ષ, 60 વર્ષ, ગમે એટલી પ્રોપર્ટી હોય, ગમે એટલી મોટી ફેક્ટરીઓ હોય, એનો સમય પૂરો થાય એટલે એ ક્ષણિકનું સુખ હોય એ એને મૂકીને નીકળી જવું પડે છે. ઈશ્વરના રસ્તે જે સત્યનો માર્ગ છે, મૃત્યુનો, એ માર્ગે બધાને નીકળી જવાનું છે. બધાનું સુખ ક્ષણિકનું છે.
પણ એક ઈશ્વરની ભક્તિ, ઈશ્વરના ખોળે તમે ખેલતા થઈ જાઓ, ઈશ્વરના ખોળે તમે રમતા થઈ જાઓ, પછી અખંડ મોજ અને અખંડ પદ તમને મળી જાય, મોક્ષ મળી જાય એમ. બાકી તો ક્ષણભરનું સુખ છે, બધું ક્ષણભરનું સુખ છે. કરોડોની સંપત્તિ હોય, શ્વાસ પૂરા થાય એટલે એક સોય જેટલું પણ, સોયની નોક જેટલું પણ તમારી સાથે નથી આવવાનું, બધું અહીંયા મૂકીને જ જવાનું છે. ત્યારે ભગવાનનું નામ જ એક સાચું હોય અને ભગવાનને ગમતું જીવન જીવીએ અને ભગવાનને એવા પ્રિય બનીએ કે ભગવાન આપણા ઉપર ખુશ થાય અને તું મારો છો એમ કહે. ભગવાન આપણા છે એમ તો આપણે કહેતા જ હોઈએ એમ, પણ જીવન એવું જીવીએ કે ભગવાન એમ કહે કે તું મારો છો એમ. એક અવાજ કરો અને બોલાવો અને ભગવાન ના આવે, એવું ન બને. એવું જીવન જીવીએ કે ભગવાનને અડધા અવાજ કરીએ, અને જેમ એક બાળક રમતું હોય અને રમતું રમતું રોવા માંડે ને એની માં હળી કાઢીને તરત પકડી લે કે શું થયું, હાથ ફેરવવા માંડે કે મારા બાળકને લાગી તો નથી ગયું ને એમ. એવા બાળક બનીએ કે આપણે થોડુંક પણ દુઃખ આવે, થોડુંક પણ આપણે કાંઈક કષ્ટ આવે તો ભગવાન એમાં પૂરે વચ ઊભા રહીએ અને આપણી એ દુઃખ સહન કરવાની. દુઃખ નહીં આવે એમ નથી કહેતું, દુઃખ ના આવે એવું બને નહીં. આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે ને તો દુઃખ હર કોઈને, હર એક વ્યક્તિને આવવાનું છે. બધી કસોટીમાંથી પાર ઉતારવા માટે ભગવાનને આપણે સાક્ષી અને સાથે રાખીએ તો દુઃખમાં પણ દુઃખ આપણું ઘણું ઓછું થઈ જાય અને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ પણ આપે છે. એમ ભક્તિ ચેનલ વિડીયોમાં આપણે આગળ ભગવાનને લાડ લડાવશું, ભગવાનને ગમે તેવું, જેવું ગમે એવું જીવન જીવવાનો પ્રયત્ન કરશું અને ઈશ્વરને ગમતા થશું એમ. ઈશ્વરને કેવા હોય તો ગમે. આપણે કાંઈ વસ્તુ હોય તો એ લઈને રમતા હોય તો એ વસ્તુમાં ત્યાં સુધી આપણે ખોવાઈ ગયા હોય, જ્યાં સુધી એ વસ્તુ આપણી પાસે હોય, તો એ સંસારમાંથી આપણે એ વસ્તુને આપણે મૂકી દેવાની છે કે જે આપણા યોગ્ય નથી એમ. ક્યાં સુધી આપણે રમકડા લઈને રમશું એમ. એ રમકડા આવે મૂકી દેવાના હોય અને ભગવાનને ગમે એવું કાર્ય કરવાનું હોય ત્યારે ભગવાનને ગમે. ભગવાનને રીઝવવા એટલે સંન્યાસ લઈ લેવો એવું કંઈ નથી એમ. ભગવાનને ગમતું જીવન જીવીએ, ભગવાનને કેવું ગમતું જીવન જીવીએ કે ભગવાન આપણા ઉપર કૃપા કરે. ઈશ્વરને કેવા બનીએ તો ગમે. ઈશ્વરને આપણે કેવા હોય તો આપણે ઈશ્વર જેવા હોય તો આપણે એને ગમીએ એમ. ઈશ્વર કેવા છે? ઈશ્વર સત્ય છે, ધર્મ છે. એવું આપણે ભગવાનને ગમતું જીવન જીવીએ તો ભક્તિ ચેનલમાં જોડાઈ અને એવી વાતો કરીએ આપણે કે ભગવાનને ગમે, ભગવાનના લાડકા બનીએ. જય માતાજી, જય વિંધ્યવાસિનીમાં, જય માતાજી.